અંદર ઠાકોરજી હતા ત્યાં આવ્યા છે અને બરાબર આવ્યા અક્રૂરજી આ બાજુ યશોદા એ વિચાર કરે લાલાના દર્શન કરે આ બાજુ ખબર પડે અક્રૂરજી આવ્યા છે અક્રૂર કાકા આવ્યા છે અને બરાબર નંદ બાબા સૌપ્રથમ ઘરે આવ્યા હોય તો આપણે તો એમ કહીએ ને બોલો શું કામ આવ્યા નંદ બાબા બોલતા નથી સૌથી પેલા એમને ભોજન કરાવે પછી જલ પાણી આચમન સ્નાન આદિ બધું કરી લે પછી કુશળ મંગળ પૂછે ને પછી બોલે તમારું આવવાનું પ્રયોજન અને પછી કે મને તો કંસે મોકલો છે બંને રામ અને કૃષ્ણ રામ એટલે બલરામ અને કૃષ્ણ ઠાકોરજીને લેવા માટે થઈને આ સુવર્ણનો રથ મોકલો છે કંસ મહારાજે અને બરાબર ઈ શબ્દ જ્યાં સાંભળ્યા ને કે ભગવાનને લેવા માટે થઈને આવ્યો છું જશોદાને ખબર હતી કે એક વખત જો ઠાકોરજી જશે તો પછી પાછા નહીં આવશે અને પછી તો બરાબર પોતાના એ રુદન કરે છે આ બાજુ નંદ બાબા એ પણ રુદન કરવા લાગ્યા છે જેવી ગોપીઓને બધાને ખબર પડી છે તે બધા અક્રૂર આગળ આવ્યા છે અને અક્રૂરને કે અક્રૂરસ્ત્વમ કે તું ખરેખર અક્રૂર નહીં પણ તું તો ક્રૂર છો અને પછી તો જશોદામાં એ છેલ્લે ઠાકોરજીનું આમ તો રાત્રે શયન થાય એ ઠાકોરજીને પોઢાડે છે બરાબર અને પોઢાડતા મનની અંદર યાદ કરે છે કે હવે હું ઠાકોરજીને કેદી મંગલા કરીશ કેદી જગાડીશ કેદી કનૈયા માટે જમના જળની અંદર કેસર ઘોડીને સ્નાન કરાવીશ એ બરાબર વાકડિયા વાળની અંદર હું સુંદર મજાનું મારા લાલાને તેલ નાખી આપતી હવે કેની સેવા કરીશ હવે મારું માખણ અને મિશ્રી કોણ ખાશે આ વાત યાદ કરીને જશોદાજી રુદન કરે છે અને પછી તો બરાબર સૂર્યોદય થાય છે અને જેવો સૂર્યોદય થાય ને બધી જ ગોપીઓ નંદાલયની અંદર કે અમે અમારા ઠાકોરજીને જવા નહીં દઈ યાદ રાખજો મય માખણને છોડવું જશોદાને છોડવી નંદ બાબાને છોડવા ગોવાળિયાઓને છોડવા કૃષ્ણએ કેટલો મોટો ત્યાગ કર્યો છે સજ્જનો પણ યાદ રાખજો લાગણી અને ફરજ આ બેની પસંદગી હોય તો એમાં લાગણી દબાવાય ફરજ પૂરી કરાય કૃષ્ણ આ શીખાયું છે આ શીખડાયું છે સમાજને સંદેશો આપ્યો છે ત્યારે આપણે જશોદાને છોડી હતી કૃષ્ણએ ગોપીઓને છોડી દીધી અરે વાસળી રાધા કેટલો મોટો ત્યાગ કર્યો છે કૃષ્ણ જો એમાં એમાં રહી ગયા હોત તો એનું જે કામ જે અવતારી કાર્ય કરવાનું હતું એ ન કરી શક્યા હોત પોતાની માં જશોદાને પણ છોડ્યા છે પોતાની વાલી વાસળીને પણ રાધાજીને આપતા ગયા છે ગોવાળિયાઓ ગોપીઓને છોડ્યા છે અને પછી તો બરાબર એ કૃષ્ણએ છોડ્યું છે અને જેવો જ ત્યાગ કર્યો ને ઠાકોરજીએ આ બાજુ ગોપીઓ એ રડતી હતી ગોપી કૃષ્ણના વિરહની અંદર રડતી હતી અને છેલ્લે ઠાકોરજીએ બસ એક જ શબ્દ કીધો એની એ શબ્દના આધારે ગોપીઓએ આખું જીવન જીવી નાખ્યું ખાલી કૃષ્ણ એટલું જ ભાગવતમાં બોલ્યા છે આયાશી હું આવીશ બીજું કાંઈ બોલ્યા નથી અને આજે પણ વ્રજવાસી સંતો એ મથુરાની સામે મીટ માંડીને બેઠા છે તમે એ બાજુ જાઓ ને કેટલાય સાધુ સંતોના દર્શન કરો કે કૃષ્ણએ કીધું તું આયા છીએ એકવાર તો મારો નાથ આવશે આવશે ને આવશે એ આશા લઈને મીટ માંડીને મથુરા ઉપર દ્રષ્ટિ જમાવીને બેઠા છે આજે પણ એવા સાધુ સંતો છે કે કૃષ્ણએ કીધું તું આયા છીએ એટલે એકવાર તો મારા ઠાકોર આવશે આવશે ને આવશે ને પછી તો ગોપીઓ એ ગોપીઓ અક્રૂરજીને કહે છે આમ બંને હાથ રાખે છે કે એ નાથ અક્રૂરને કહે છે કે તું એક કામ કર રથ જમીન ઉપર નહીં અમારા હાથ ઉપર લાવ અમારે જો પ્રાણ નીકળી જાય ને કારણ કે કૃષ્ણ વગર તો અમે શૂન્ય છીએ ગોપી છે ને એ કોઈ સ્ત્રીવાચક શબ્દ નથી એ પુરુષો પણ ગોપી હોઈ શકે અને બહેનો પણ સ્ત્રી પણ ગોપી કારણ કે ગોપી પીબતી ઇન્દ્ર રસમ સા ગોપી જે કાનથી ભગવાનની કથાઓ ભગવાનની લીલાઓ ભગવાનના ચરિત્રો એ વારંવાર સાંભળે છે એ બધી જ ગોપી એક ભાવ છે અને પછી તો એ ગોપી બરાબર આમ હાથ રાખી દે અક્રૂરજીને કહે છે અક્રૂર કાકા આ મારા હાથ ઉપરથી તમે રથ એ તમે ચલાવો ને પછી તો આ બાજુ અક્રૂરજી અને સુંદર સવાર થાય ઠાકોરજીના મંગલા થાય ઠાકોરજીનો શૃંગાર કરે જશોદા એ લાલાને પીળું પિતાંબરું પહેરાવે જમના જળથી સ્નાન કરાવે અને લાલાને કહે આજ આ મારું છેલ્લું શૃંગાર છે લાલાને કહે હવે જો તું સિટીમાં જાસ મથુરાની અંદર જાસ એટલે ત્યાં બધું ધ્યાન રાખજે તારું ધ્યાન રાખજે જેમ માં દીકરાને શિખામણ આપે ને એવી રીતે જશોદા માં આપી છે અને પછી તો જશોદામાં એ શિખામણ આપે છે પોતાની બંસી
વાસળી એ રાધાજીને આપતા જાય છે અને પછી એ જ વાસળી અને પોતાનું મુગટ એ રાધાજીને આપતા જાય છે અને એ વાસળી અને મુગટ ત્યાંથી જ કૃષ્ણ પ્રણામી સંપ્રદાય, આમ તો ઉદ્ધવમાંથી એ પ્રગટ થયો છે, ઉદ્ધવ સંપ્રદાય પણ કહેવાય, બરાબર. એની અંદર મોરલી ને મુગટની પૂજા થઈ, ત્યારથી એ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યા. એની અંદર ભગવાનનું સ્વરૂપ ન હોય, ખાલી મોરલીની પૂજા હોય ને મુગટની પૂજા હોય. અને પછી તો એ ઠાકોરજી આવ્યા છે બધા ગોવાળિયાઓને સાથે લઈ લઈને, અને પછી તો કહે છે કે જો હવે આપણે છે ને ગોવાળિયાઓને ભગવાન કહે છે કે હવે અહીંયા કૃષ્ણ કનૈયા લાલ કી ન બોલતા હો, બાકે બિહારી લાલ કી જય ન બોલતા, કૌંસ સાંભળી જશે ને તો સજા કરશે. પણ ગોવાળિયાઓ તો માને તોય કે ગોવાળિયાઓ, અને ગોવાળિયાઓ બધા બોલવા માંડ્યા બાકે બિહારી લાલ કી જય. બરાબર છે, બરાબર. બધા તમે આમ ઓવારના લો લ્યો, કારણ કે હું કામ આ બધા ન બોલ્યા ખબર છે? કૌંસ હજી જીવતો છે, કદાચ સાંભળી જાય તો તમે રાઈટ, તમે બરાબર સાચા છો બધા. વાહ રાજકોટ વાળા, વાહ. વરી ગોવાળિયા બોલા બાકે બિહારી લાલ કી. હજી બીક છે કંસની. હાલો હવે આપણે આગળ કથા કરીએ. કંસની બીક રહેશે, વાંધો નહીં. અને પછી તો બરાબર એ આવ્યા છે ગોવાળિયાઓ અને ભગવાન એ મથુરાની અંદર આવ્યા છે. ધીરે 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 મથુરાજીની અંદર પ્રવેશ કરે છે અને મથુરાની અંદર જેવા જ ભગવાન આવે છે એવા તરત જ સૌપ્રથમ ધોબીનો ઉદ્ધાર કરે છે. હવે આ ધોબી કોણ હતો? બોલે કંસનો રાજાનો હતો. હવે રાજાનું જે કામ કરતા હોય એ તો પાછા રાજા કરતા ઊંચા હાલતા હોય કે હું તો કંસનો ધોબી છું, આમ કોલર ટાઈટ કરીને હાલતા હોય. અને આ બધું આવ્યા ઠાકોરજી કે જય શ્રી કૃષ્ણ, કે બોલો ને શું કામ છે? કે આ બધા કપડા છે. હવે આ કપડા કઈ ગોવાળિયાઓને દેવાય? આ તો રાજાના કપડા છે. ઠાકોરજી કે કઈ વાંધો નહીં એમ કરીને એક મુકાનો પ્રહાર કરે, ધોબી કાકાનું જય સિયારામ કરી નાખે. પછી તો બરાબર બધા કપડા લઈ લે. પણ હવે કંસનો સાઈઝ કેવડી હોય, ગોવાળિયાઓની સાઈઝ કેવડી હોય. પછી કે આ લાલાને કે છે ગોવાળિયાઓ, લાલા આ કપડા કઈ આપણે નહીં થાય, કઈ વાંધો નહીં, આગળ જ છે દરજી કાકા. અને પછી તો બરાબર ઠાકોરજી આગળ જાય. હવે ધોબીનો ઉદ્ધાર કર્યો ને કેવી રીતે ઈ દરજીએ બરાબર જોયું હતું. એટલે ઠાકોરજી કે દરજી કાકા જય શ્રી કૃષ્ણ. તો એ કે જય શ્રી કૃષ્ણ બોલો ને. તો એ કે આ છે ને અમે નંદનો છૈયો છું, હું નંદનો છોકરો છું, અને આ જે બધા વસ્ત્રો છે ને એ અમારા માપના કરી આપો ને. દરજી કે લાવો 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 કરી દઉં. નાનો પડાય, નાનો પડાય. કારણ કે ઓલો ધોબીનો જે રીતે ઉદ્ધાર કર્યો તો દરજી કાકાએ નાનો પાડી. અને પછી બરાબર માપના આમ તૈયાર થઈ ગયા ને, કારણ કે ભગવાને કીધું હતું કે હવે આપણે સિટીમાં આવ્યા છીએ, હવે આપણે ગામડામાં નથી, એટલે સિટીના પ્રમાણના વસ્ત્ર પહેરવાના. અને પછી બરાબર દરજી કાકાએ બધા વસ્ત્ર કરી દીધા. એટલે તરત જ પૂછ્યું કે કેટલા રૂપિયા આપવાના? ભગવાનને પૂછ્યું ઠાકોરજીને કીધું ને તો દરજી કે તમારા કઈ પૈસા લેવાય? તમારા પૈસા મારે નથી જોતા. અને જ્યાં આટલું કીધું ને ત્યાં ઠાકોરજી તો રાજીના રેડ થઈ ગયા હો, કે તમે પૈસા નથી લીધા ને, એક કામ કરો, કાંઈ વાંધો નહીં, 2025માં તમે તમારે 2 થી 3000 સૂટની સિલાઈ લેજો. આ ઠાકોરજીના આશીર્વાદ છે દરજીઓ ઉપર. એ ત્યારે ભગવાનના માપના વસ્ત્ર કરી દીધા હતા ને, એટલે જેટલા દરજીઓ છે એના ઉપર ઠાકોરજીનું વરદાન છે કે 2025માં 1000 થી 2000 તમે એક જોડીના લેજો. સૂટના તમે 2.5 થી 3000, 3500 જેવો પછી દરજી, એમ એ રીતે તમે તમારે લેજો. આ ભગવાનનું આપેલું વરદાન છે. અને પછી તો આગળ જાય સુદામા માળી ઉપર એનું પણ કલ્યાણ કરે છે. આગળ કુબજા આવે છે. કુબજા હતી કુબડી. એ હકીકતની અંદર આમ તો કંસની દાસી હતી, પણ કોઈ કારણવીશ એ ચંદન છે એ મોઢાની અંદર એ આવી ગયું ને, ચંદન ખાઈ ગઈ હતી, એટલા માટે એના 18 અંગ વાંકા થઈ ગયા હતા. અને તે ઠાકોરજીને ચંદનની સેવા કરી હતી, અને એટલા માટે થઈ અને હતી કુબડી. પણ એના એક અંગૂઠો ઠાકોરજીનો પોતાનું જમણું ચરણ એ કુબજાના ચરણ ઉપર દબાવ્યું છે, અને આમ ડોકેથી ઠાકોરજીએ એક પ્રહાર કર્યો. જેના 18 અંગ વાંકા હતા એને ઠાકોરજીએ નવી સ્વરૂપાન સુંદરી બનાવી દીધી. શું કામ સ્વરૂપાન સુંદરી બનાવી? તો કે ઠાકોરજીને ચંદનની સેવા કરી. યાદ રાખજો, ઠાકોરજીને ચંદન બહુ પ્રિય છે. આપણા અમદાવાદ વાળા સોલા ભાગવત વિદ્યાપીઠ વાળા પૂજ્ય કૃષ્ણશંકર દાદા હવે તો સદેહ નથી આપણા ત્યાં, આપણા વચ્ચે,
પણ હવે તો ગોલોક ગમન થયું. એ બહુ સરસ કથામાં કહેતા કે ચંદન અને વંદન એ નંદ નંદન ને નવાજવાના નજરાણા છે. ચંદન છે એ કપાળને આહલાદક, શરીરને આહલાદક શીતળતા આપે છે. વંદન એ મનને શીતળતા આપે છે. તો ચંદન સેવા કરી, સુદામા માળી ઉપર કૃપા કરી, અને પછી તો ધીરે ધીરે ઠાકોરજી આવે અને બરાબર ગોવાળિયાઓ બધા જય બોલાવે, બોલીએ બાકે બિહારી લાલ કી, વૃંદાવન બિહારી લાલ કી. નહીં, તમારા રાજકોટ વાળાને બીક બહુ છે કંસની, પાકું છે. હા, ના વાંધો નહીં, હમણાં કંસનો ઉદ્ધાર થાય પછી આપણે જોઈ છીએ મામી કેવા બોલાય હો, બધાને બીક બહુ કંસની. પછી તો બરાબર ધનુષ યજ્ઞનો ભંગ કરવા માટે થઈને આવ્યા છે. અને ત્યાં જ મદોન્મત્ત હાથી ઉભો તો. હાથી કોણ હતો? બોલે કુવલિયા પીડા હાથી. કુવલ સંસ્કૃત શબ્દ છે. કુવલ એટલે ધરતી થાય, પીડ, પીડા, જેના હાલવાથી ધરતીને પીડા થાય, કુવલિયા પીડ. એને બરાબર મદોન્મત્ત મદિરા પાઈને તૈયાર રાખ્યો તો, અને બરાબર દાઉ દાદા આવે છે અને બરાબર કોલિયા હાથીને ચકર ચકર ફેરવી અને એક કૂસકો મારે છે, એટલે કોલિયા પીડા હાથીનો ઉદ્ધાર થાય છે. ત્યાં બધા ગોવાળિયા બોલવા માંડ્યા, વૃંદાવન વિહારી લાલ કી. એક કોલિયા પીડા હાથીનો ઉદ્ધાર કર્યો છે ભગવાને. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી. વાંધો નહીં હાર્દિકભાઈ, કૌંસ હમણાં ગુજરી જાય ને પછી બધા બોલશે. અત્યારે શું છે, બધાને કંસની બીક છે, ક્યાંક સજા કરે તો. હા, કંસની બીક છે બધા, કાઈ વાંધો નહીં. પછી તો કુવલિયા પીડા હાથીનું એ ઉદ્ધાર કરે. આ બાજુ ચાણુર અને મુષ્ટિક એ બંને આવ્યા છે, અને ચાણુર મુષ્ટિક એ કૃષ્ણને દાઉને રોક્યા છે. બરાબર ભગવાનને યુદ્ધ કર્યું છે ઠાકોરજીએ, અને એક મુસ્કાનો પ્રહાર દાઉ દાદાએ કર્યો છે. ચાણુર અને મુષ્ટિકનો ઉદ્ધાર કર્યો છે. જય ઘોષ થવા લાગ્યો છે. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી, વૃંદાવન વિહારી લાલ કી. અને પછી તો બરાબર કંસ એના જ્યાં સીડીઓ ચડતો ચડતા ઠાકોરજી ને દાઉ દાદા બંને ધીરે 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 કંસ સામે જાય. કંસ અંદરથી ધ્રુજવા લાગ્યો કે આ અસ્યાસ્તો મષ્ટમો ગર્ભો હંતા, આ મારો એ જ દેવકીનો 8મો દીકરો છે જે મારો કાળ બનીને આવ્યો છે. કેમ ન હોય, સામે યોગમ યોગેશ્વરા શ્રી કૃષ્ણ એ ધીરે 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 આવતા હતા. અને બરાબર જ્યાં પોતાના મોતને જોયું છે કંસે, કંસ હાપડો ફાપડો બેવડો તેવડો વરવા માંડ્યો છે. અને બરાબર ઠાકોરજીએ એક મુસ્કાનો પ્રહાર કર્યો છે. કંસનું અચ્યુતમ કેશવમ કરી નાખ્યું છે. બધા જ ગોવાળિયાઓ બોલવા લાગ્યા છે, વૃંદાવન વિહારી લાલ કી. વાહ, લ્યો બધા એના ઓવારણા લો હો. વાહ, હવે બરાબર. હવે શું છે સાહેબ, કંસનો ઉપર વયો ગયો છે, એટલે હવે કોઈ સજા નહીં કરે એમ. વાહ, વૃંદાવન વિહારી લાલ કી, વૃંદાવન વિહારી લાલ કી, બાકે બિહારી લાલ કી. હવે બરાબર રાજકોટ વાળા હોશિયાર બહુ લ્યો ને. પછી તો સુંદર મજાનો કંસનો વધની કથા બતાવે. કારણ કે આગળ આગળ જો આગળની કથાઓ આમાં ઘણા બધા વડીલો બેઠા છે, બરાબર. આ ઘણા બધા આમાં વડીલો બેઠા છે, એટલે ને જૂની કથાઓ જોઈ હશે. જૂની કથાઓ મીન્સ 2001 પહેલાની કથાઓ. 2001 તો હજી હું અગાઉનું કહું છું, પણ એની પેલા 1980 ને 1975 ને એમાં કોઈ કથામાં ગયા હોય તો એને ખબર. હવે તો આખું કથાનું સ્વરૂપ બહુ સરસ બદલાણું છે. પણ આગળની કથાઓની અંદર કેવું હોય ખબર, આમ વ્યાસપીઠ હોય નાનકડી, આ બાજુ બે નાળિયેરીના પાન બાંધતા હોય, પાછળ નાળિયેરીના પાન ને શેરડીના હાઠા બાંધતા હોય, અને બરાબર મહારાજનું જ મોઢું ન દેખાતું હોય. હા, અને એમાં એક ગોરબાપા બેઠા હોય ને, એ પાંચિયાની પાવલીની ઢગલીઓ કરતા હોય. હા, કારણ કે કથા પૂરી થાય એટલે માજીને છૂટા આપવાના હોય. હા, પાવલી પાંચિયા દસિયા. અને મહારાજ હું બોલતા હોય એ જ ખબર ન હોય, કારણ કે મહારાજનું આમ મોઢું તો દેખાવું જોઈએ ને, એ જ ન દેખાતું. અને પછી તો બરાબર અને બરાબર શું થાય ખબર, જયારે કંસ વધ થાય ને એટલે એક વારી ગોર બાપા આવે ને એક નારિયેલ ફોડે. આમ એ શું કામ ફોડતા એ તો મને ખબર, એક નારિયેલ આવીને વધારે. આપણા એ નારિયેલ વધારી તો આ તો લાદી છે, આ તો વધારાય નહીં. તો આવું જૂનું સ્વરૂપ બધું કથાનું. અને આગળ આખ્યાનની અંદર કથા થતી. કેવી રીતે થતી નાનાણી ભાઈ? વૈશંપાયન એની ફેરે બોલ્યા સુનમય જય જય રા. આને થોડીક વાર હાર્દિકભાઈ કયો ને, 10 મિનિટ 15 મિનિટ. હા, તો આગળ આવી રીતે
આગળ આપણે આવી રીતે આખ્યાનની અંદર ભગવાનની કથા થતી. કેવી રીતે? આખ્યાનો થતા. વૈશંપાયન એની પેરે બોલ્યા સુનમય જય રામ. વૈશંપાયન એની પેરે બોલ્યા સુન જન્મય જય રામ. તો આવી રીતની કથાઓ થતી. આવી રીતે આખ્યાનની અંદર સુંદર આખ્યાનની અંદર ભગવાનની કથાઓ થતી અને આવી સરસ ના. પણ હવે તો આખી કથાનું સ્વરૂપ જ બદલાણું છે. અને પછી તો સુંદર મજાનો કૌંસનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. પણ કૌંસનો ઉદ્ધાર કરીને કૌંસની ગાદી ઉપર કૃષ્ણ બેઠા નથી. કૃષ્ણ તો તરત જ કહે છે હું તો નોલેજ સીકર છું, મારે તો નોલેજ મેળવવું જોઈએ. કૌંસની તૈયાર ગાદી મળતી હતી મથુરાની, એ ગાદીનો કૃષ્ણે સ્વીકાર નથી કર્યો ને ઉજ્જૈનની અંદર સાંદીપની ઋષિના આશ્રમની અંદર આવ્યા છે અને ત્યાં કહે હું તો નોલેજ સીકર છું, મારે તો જ્ઞાન મેળવવાનું છે. અને એટલા માટે એ ગાદીનો તો લત મારે છે, ગાદીનો સ્વીકાર નથી કરતા. અને તે સાંદીપનીના ગુરુકુળની અંદર આવી અને સુંદર મજાનો અભ્યાસ સ્વીકાર્યું છે. યાદ રાખજો, સત્તાને બદલે આપણે જય વસાવડાના શબ્દો તમારા શું, કારણ કે કોઈ તો સરસ્વતીનો અપરાધ થઈ જાય એટલા માટે એના નામથી કહું. પણ રાજકોટના છે રાજેન્દ્રભાઈ જયભાઈ વસાવડા, એના સુંદર મજાનો શબ્દ કે જે છે ને નોલેજ પાવરની બદલે જે વ્યક્તિ નોલેજની પસંદગી કરે એને પાવર ફોલો કરતો આવે. એ એક મથુરાની ગાદીને લત મારે ને હોનાની પોતાની કાંડા ને પોતાના કવચ ઉપર હોનાની દ્વારકા બનાવે અને દ્વારકાધીશ થાય ને કોઈક રૂક્ષ્મણી આવીને પત્ર લખાવે. આ કૃષ્ણ છે સાહેબ. એને પાવરની પસંદગી નથી કરી, એને નોલેજની પસંદગી કરી છે કે આવી નોલેજ હશે ને મારા આગળ તો આવી એક મથુરા નહીં 10 મથુરાનું નિર્માણ કરી શકીશ. એ મથુરાધિપતિ નથી થયા, પણ એટલા માટે એ વિદ્યા અભ્યાસ કરવા માટે નોલેજ લેવા માટે થઈને કૃષ્ણ ગયા છે. એટલા માટે થઈ એ મથુરાધિપતિ નહીં પણ મધુરાધિપતિ થયા છે. ને પછી તો સુંદર મજાનું વર્ણન કરે છે. એ મથુરાની અંદર એ માતા પિતાની મુક્તિ કરાવે છે. એ કથા બતાવી આગળ. ઉગ્રસેન એને મથુરાના ગાદી છે એના ઉપર અભિષેક કરી ઉગ્રસેન જે કંસના પિતા એમને પરત આપી છે એમની ગાદી. અને ત્યારબાદ એમના માતા પિતા એને મુક્ત કરાવે છે. એક વખત ઠાકોરજી એ મથુરાના ઝરૂખાની અંદર ઉભા હતા અને બરાબર ત્યાં જ એક વખત એ નંદ બાબાને પોતાની માં જશોદાને એ યાદ કરવા એ લાગ્યા. શું કામ યાદ કરતા હતા? કારણ કે એ જ ભગવાનનું જન્મ નક્ષત્ર, એ બરાબર રોહિણી નક્ષત્ર એ આવ્યું છે ને ત્યારે એને માં જશોદાની યાદ આવી છે. અને એ જશોદાની યાદ આવી અને ઉદ્ધવજી આરે સુંદર મજાનો સંદેશો મોકલે. બહુ સરસ બે કડીઓ ગાઈ અને પછી આગળની કથાઓનું દર્શન કરી. નંદલાલ ને માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલ ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ બરાબર ઠાકોરજી મથુરાના ઝરૂખાની અંદરથી પોતાનું જન્મ નક્ષત્ર આવતા જ એ બધું યાદ કરે છે. અને મથુરાની અંદર શું છે બોલે ઠાકોરજી કે હીરા માણેક ના થાળ ધરાય છે. 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 મોર પીછ બાઘ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ બાઘ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.
સુર સંભળાય છે તબલા સારંગીના સુર સંભળાય છે તબલા સારંગીના સુર સંભળાય છે નાનકડી બંસી મારી રહી ગઈ ગોકુળમાં બંસી મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલ ને માતા જશોદાજી સાંભળ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં છપ્પન ભોગના થાળ ધરાય છે છપ્પન ભોગના થાળ ધરાય છે માખણ ને મિશ્રી મારા રહી ગયા ગોકુળમાં માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં હે રાણી પટ રાણી અહીં પહેલે સોહાય છે ઓ રાણી પટરાણી મહેલે સોહાય છે ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુળમાં હે રાધાજીને એકલું કહેજો ઓધવજી હે રાધાજીને એકલું કહેજો ધરજી અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં યમની ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં લાલા ને માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં 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 નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં અને પછી તો સુંદર મજાનું વર્ણન કરે આગળ તો એ જન્મ નક્ષત્ર અને ગોકુળ પોતાની યશોદા પોતાની વાસળી પોતાની રાધા પોતાની ગોપીઓ બધા ગોવાળિયાઓ પોતાના સખાઓ બધાની પરમાત્માને યાદ આવી છે અને ત્યાં જ ઉદ્ધવજીનું બરાબર પ્રવેશ થાય ઉદ્ધવજી કોણ હતા બોલે વૃષણી નામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈતા સખા શિષ્યો બૃહસ્પતે સાક્ષાદુત્તવો બુદ્ધિ સત્તમ કોણ હતું કૃષ્ણને જ્ઞાનોપદેશ કરવા લાગ્યા હતા ઉદ્ધવ એટલે ભગવાનની ઉત્સવ મૂર્તિ ભગવાનની ઉત્સવ મૂર્તિ બરાબર ઉદ્ધવજી આવ્યા છે અને ઉદ્ધવજીની અંદર જ્ઞાન તો ઘણું બધું હતું પણ ભક્તિ પ્રેમ આ કઈ ઉદ્ધવને ખબર જ નહોતી જો જ્ઞાન ખાલી તમારી અંદર કોરું જ્ઞાન હોય તો તમને અભિમાન આવે એટલા માટે થઈને તમારી એ જ્ઞાન સાથે ભક્તિ પણ હોવી જોઈએ અને એટલા માટે ઉદ્ધવ તો હતો તો જ્ઞાની બૃહસ્પતિનો શિષ્ય હતો વૃષણીના પ્રવરો મંત્રી એ વૃષણીઓનો એ મંત્રી હતો અને કૃષ્ણસ્ય દૈતા સખા ભગવાનનો સખા અને એકાદશ સ્કંદમાં તો કૃષ્ણ કહે છે નોદ્ધવમપી અન્યુનમ કે ઉદ્ધવ મારાથી એક અંશ માત્ર પણ નાનો નથી તો એ જ ઉદ્ધવ બરાબર ખૂબ જ્ઞાની હતો પણ એની અંદર ભાવ નહોતો ભાવ જગતનો માણસ નહોતો ભક્તિ નહોતી અને એટલા માટે થઈ અને ભગવાન એ ઉદ્ધવને વ્રજની અંદર મોકલે છે
અને વ્રજની અંદર બરાબર આ ઉદ્ધવજી એ આવે છે અને જેવા ઉદ્ધવજી આવે છે ને ત્યાં જોવે છે, પૂછે છે નંદાલય ક્યાં? અને ત્યાં જે એક ગોપી આવી તેને કીધું તું તમે આજે નદી આયલી જાય ને એ નદીની વાહે વાહે કેડીએ કેડીએ તમે જાજો, એ જ્યાં પૂરી થાય ને એ જ નંદાલય છે. બોલે તો આ નદી? ઈ કે આ નદી પાણી નથી, આ શું છે? જશોદાજીના આંસુઓ છે. ત્યારના જ કૃષ્ણ એમ ગોકુલ છોડી વ્રજ છોડીને મથુરાની અંદર ગયા છે, એ આંસુઓની આ નદી છે. આ બધી ગોપીઓ છે રડે છે. આમ હતા તો પોતે ઉદ્ધવજી ઉત્સવ મૂર્તિ હતા. જેવા જ ઠાકોરજી શૃંગાર કરે એવા જ શૃંગાર ઉદ્ધવજી કરે. ઠાકોરજી પીળું પીતાંબરું પહેરે, ઉદ્ધવજી પીળું પીતાંબરું પહેરે. ઠાકોરજી મોરપીંછ ધારણ કરે તો ઉદ્ધવજી મોરપીંછ ધારણ કરે. તો આવું આગળથી મોરપીંછ દેખાણું એટલે બધી ગોપીઓને એમ થયું કે ભગવાને કીધું તું આયા છીએ, હું એક વખત આવીશ. એ જોવાને માટે થઈને બધી ગોપીઓ આવી હતી રડતી રડતી. અને ત્યાં જોવે છે ત્યારે કહે છે, હે ઉદ્ધવ, તે તો અમને એમ થયું ઠાકોરજી છે. અને પછી તો સુંદર મજાનું વર્ણન કરે ને ઉદ્ધવજી આવ્યા છે બરાબર નંદાલયની અંદર અને ત્યાં કુશળ મંગળ પહોંચ્યા છે. અને પછી તો જશોદામાં સુંદર મજાનો સંદેશો આપે છે, કથા બતાવી છે. અને પછી તો ઉદ્ધવજીને પણ ત્યાં ભ્રમર ગીતનું વર્ણન આવે ભાગવતમાં દસમ સ્કંદના 47મા અધ્યાયના 11મા શ્લોકની અંદર. ભમરાઓ બની અને ગીત ગાયું છે, એ છે ભ્રમર ગીત. અત્યારે આપણા પાસે સમય નથી, ફરી પાછો ઠાકોરજી અવસર આપશે તો ભ્રમર ગીતનું દર્શન કરીશું. અને ત્યાં ઉદ્ધવજીને જ્ઞાન થયું છે. ઉદ્ધવજીને એ જ્ઞાન થયું છે. જ્ઞાન તો હતું પણ ભક્તિ પણ શું કહેવાય, પ્રેમ શું કહેવાય, એ ઉદ્ધવજીને ત્યાં ખબર પડી છે. અને પછી તો ઉદ્ધવ એ આવ્યા છે, માતાજી એમનો માનો સંદેશો લઈને આવ્યા છે. અને ત્યાં દસમ સ્કંદનો પૂર્વાર્ધ છે પૂર્ણ થાય છે અને દસમ સ્કંદનો ઉત્તરાર્ધ શરૂ થાય છે. એટલા માટે થઈને ભગવાન સાંદીપની ઋષિના આશ્રમની અંદર આવ્યા હતા. ત્યાં સાક્ષાત પરશુરામજી મહારાજ પણ એમની સામે પ્રગટ થયા હતા અને કીધું હતું કે હવે આ વાંસળી વગાડવાનું બંધ કરો અને હવે સુદર્શન હાથમાં લ્યો. કારણ કે પરિત્રાણાય સાધુનામ ઈ તો થઈ ગયું, હવે વિનાશાય ચ દુષ્કૃતામ જબ જબ હોય ધર્મ કી હાનિ બાઢય અસુર અધમ અભિમાની. કહે છે મહારાજ હવે સાધુઓનું પરિત્રાણ તો તમે બહુ કર્યું, બહુ મોરલી વગાડી લીધી, બહુ રાસ લીલાઓ કરી, બહુ માખણ ખાધા, બહુ માખણ ચોર્યા. હવે એ બધી લીલાઓને સમેટી અને હવે પછી આપણું જેના માટે તમે એકચ્યુઅલમાં આવ્યા છો એ લીલાઓનો આરંભ કરો. અને એટલે દસમ સ્કંદનો ઉત્તરાર્ધથી જરાસંઘની કથા આવે. આ જરાસંઘ એ વૃદ્ધાવસ્થા છે. જરાસંઘ એ વૃદ્ધાવસ્થાનું પ્રતીક છે. વારંવાર મથુરા ઉપર આક્રમણ કર્યું હતું અને છેલ્લે ઠાકોરજી એ યુદ્ધ કરવા માટે જાય અને જરાસંઘને 17 વખત મથુરા ઉપર આક્રમણ કર્યું. તો કોકે ઠાકોરજીને કીધું તમે તો સાક્ષાત ભગવાન છો, આ જરાસંઘને હું કામ 17 વખત તમે આમ આવી રીતે આમ હરાવીને તમે પાછો મોકલી દો છો? ત્યારે કૃષ્ણએ કીધું કે આપણે 17 વખત આવ્યો ને તો એના જેટલા આસુરો હતા ને બધાને પોતે સામેથી જ મારી સામે લઈ આવતો. મારે બધી જગ્યાએ જઈને બધાને મારવા ન પડે, એટલા માટે જરાસંઘને હું હારીને એને પાછો મોકલી દઉં છું. એક વખત જરાસંઘ કાળ યવનને લઈ આવ્યો હતો અને આ કાળ યવન તો કેવો હતો, બોલે પોતાના અમુક કોટી છે, હું શબ્દ ભૂલી ગયો છું, એટલા કરોડની સેના લઈને કાળ યવન આવ્યો તો કૃષ્ણને મારવા. પણ કૃષ્ણનો કોન્ફિડન્સ જોવો, આ બાજુ ખાલી ભગવાનને ખબર પડે છે આ કાળ યવન યુદ્ધ કરવા માટે થઈને આવ્યો છે, તો ત્યારે કૃષ્ણ આ પણ થઈ જશે. એટલા શાંતિથી કહે છે, એટલો કોન્ફિડન્સ કૃષ્ણની અંદર. અને સુખદેવજી મહારાજે વર્ણન કર્યું છે, રાજન પરીક્ષિતને કહે છે આ કાળયવન બરાબર મથુરાના ઓલી બાજુ ઊભો તો યુદ્ધની અંદર રાહ જોઈને બાણ ચડાવીને. પણ આ કૃષ્ણનો કોન્ફિડન્સ જો, વનમાલી ગળાની અંદર પીળી ફૂલની માળા પહેરી, સુખદેવજી મહારાજને દેખાણી એટલે શ્લોકની અંદર વર્ણન કર્યું છે. અને નિરાયુધઃ કહે છે ભગવાન નીકળ્યા તો પણ હાથની અંદર આયુધ નથી લીધા. કાળ યવનની સામે કેટલા કરોડો સૈનિકોને લઈને આવ્યા હતા, છતાં પણ કૃષ્ણનો કોન્ફિડન્સ. અને જેવા જ મથુરાના કપાટ ખુલે અને આ કૃષ્ણના કોન્ફિડન્સનો પાવર એ ન્યા ખબર પડી. દરવાજો ખોલ્યો અને જ્યાં ભગવાન આમ હાલીને ધીરે ધીરે ઠાકોરજી જતા હતા ને, કાળ યવને વિચાર કર્યા આ તો મારો શત્રુ છે, હવે ઈ હાલીને આવે છે તો હું રથ ઉપર હોય તો ઈ કઈ ધર્મયુદ્ધ ન કહેવાય, પોતે રથની નીચે ઉતરી જાય છે.
અને પછી તો બરાબર જે ઠાકોરજી દોડ્યા છે અને ત્યાંથી રણછોડ બન્યા અને પછી ઠાકોરજીએ શું કર્યું, રૈવર્તક પર્વત એટલે કે આપણો આ બાજુ જુનાગઢ રૈવર્તક પર્વત ઉપર લઈ આવ્યા છે અને ત્યાં મુચકુંદ ઋષિ એ શયન કરતા હતા. મુચકુંદ ઋષિને એવું વરદાન હતું કે જેની સમાધિનો કે ઊંઘનો એમની નિંદરનો ભંગ કરે એ જેની દ્રષ્ટિ જેના ઉપર પડે એ યાની આ બળી જાય. અને પછી રૈવર્તક પર્વત એટલે કે જુનાગઢ ઉપર એ લઈ આવ્યા છે કાળી યવનને દોડતા દોડતા ને પોતાનું ઉત્તરીય એ મુચકુંદ ઋષિ જ્યાં શયન કરતા હતા એના ઉપર ઉડાડ્યું છે. આ બાજુ કાળી યવન આવે, કાળી યવન પગથી પ્રહાર કરે ને આ ઋષિની નિંદરની અંદર ભંગ પડે છે ને બરાબર ઋષિની આંખ ખોલે છે ત્યાં જ કાળી યવન બરીને ભસ્મ થઈ જાય છે. અને બીજા જે મલેચ્છોને લઈને જે આવ્યો તો કાળી યવન એને તો કૃષ્ણે એવી રીતે માર્યા કે એક કૃષ્ણે આખી ધાક બેસાડી દીધી હતી. એ આ તુર્કી ને બધાય છે ને યવનોના દેશ ઈ બાજુથી બધા આવ્યા હતા. તે દિવસથી કૃષ્ણ અહીંયાથી જ બગાડી દીધા. ઈ પછી કોઈ ભારત આમાં આંખ ઊંચી કરીને નથી જોતું. ઈ કૃષ્ણ એના સમયમાં ક્રાંતિ કરીને ગયા. અને પછી તો એ કાળી યવન 17 વખત આક્રમણ કરે છે જરાસંઘનું એ કથા બતાવી છે. અને પછી તો 17 વખત આક્રમણ કર્યું એટલે પછી ઠાકોરજી કે એક કામ કરો, હાલો હવે પાછું આપણે યોગ માયાને પાછું આવાહન કર્યું અને બરાબર યોગ માયાનું આવાહન કર્યું, વિશ્વકર્મા દાદાનું આવાહન કર્યું અને બરાબર વિશ્વકર્મા દાદાને કે જાઓ અને સરસ મજાની એક નવી નગરી બનાવો. બોલે કેમ નવી નગરી? તો કે અહીંયા તો વારે વારે જરાસંઘ આવે છે. જરાસંઘનો હજી પાપનો ઘડો ભરાણો નથી, કારણ કે બરાબર એટલા માટે થઈને નવી નગરી બનાવો. એટલે પછી બરાબર વિશ્વકર્માજી સંકલ્પથી સૃષ્ટિ બનાવે. ગુજરાતના પશ્ચિમ તટ ઉપર સુંદર મજાની નગરીનું નિર્માણ કરે પોતાની યોગ માયાથી ઠાકોરજી એ બધા યાદવો, ગાયો, ગોવાળિયાઓ જેટલા હતા બધા યદુવંશીઓ એને બધાને યોગ માયાથી વ્રજની અંદરથી લઈ અને નગરીની અંદર પધરાવે. સવાર થાય બધા જાગે, મંગલા થાય ઠાકોરજીના, બધા જોવે ક્યાં છે દ્વારકા અને એનું નામ પડ્યું છે દ્વારકા. અને દ્વારકા ઉપર રાજા ભગવાનનો રાજ્યાભિષેક થયો અને બધા બોલવા લાગ્યા છે. શું બોલ્યા? શ્રી દ્વારિકાધીશ દ્વારિકા નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી મારા દ્વારિકા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી દ્વારિકા નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી મારા દ્વારિકા નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સુરજન ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ચંદ્ર તારી આરતી ઉતારે, નમન કરે છે નર નારી વાલા તારે, નમન કરે છે નર નારી. હો દ્વારિકા નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી